ત્યારે સાંજના સમયે તમને ખ્યાલ હોય તો ઉડતા પાંખોવાળા જીવડા લાઇટો પાસે આકર્ષણથી બેસે છે. એમની લાઈફ 8-10 કલાકની જ માનો. એમ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ચાંદી સોનાના ભાવ વધતા 30,000 ચાંદીનો ભાવ થયેલો હતો, તો એકદમ ઘટાડો આવવાનું કારણ શું? ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ તો ઓલમોસ્ટ થઈ ગઈ. એને હિસાબે 3 ફેબ્રુઆરીના રોજ ભાવોમાં થોડી રિકવરી આવી. વેચાણમાં પણ 10% પ્રાઇસ હાઈ થાય તો એક ટુકડો વેચો, 20% થાય ત્યારે બીજો ટુકડો વેચો. અંગત રીતે રિક્વેસ્ટ કરવા માંગુ છું કે પૈસા ઉધાર લઈ MCX-માં કે ફિઝિકલ ગોલ્ડ સિલ્વરમાં રોકાણ ન કરો. છે એ એવી સ્ટ્રોંગ બેટરી છે કે માત્ર 9 મિનિટના ચાર્જિંગમાં 900 કિલોમીટર પ્લસ વાહન ચાલે. અને તમને લાગે કે હવે ભાવ ઘટાડો આવ્યો છે તો 2 વર્ષ કે 5 વર્ષ પછી પણ તમે તમારા દીકરા કે દીકરીને કે વહુને દાગીના લઈ જ દે. Hi everyone, my name is Maulik Majetia. This is my another podcast in my YouTube channel. My YouTube channel name is Vaatu with Maulik. Vaatu with Maulik માં વાતો સાંભળવા માટે તમારું સૌનું સ્વાગત કરું છું. આજે જે ગેસ્ટ આપણે વધારેલ છે તે ગેસ્ટને તમે બધા જ ઓળખો છો. ઓલરેડી આપણી ચેનલ ઉપર એક એપિસોડ આપી ચૂક્યા છે. જે એપિસોડ આપણે સોના ચાંદીના ભાવને રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ કરવું કે નો એને રિલેટેડ આપણે પોડકાસ્ટ કરેલો હતો. પણ આજે હાલમાં જે સોના અને ચાંદીમાં જે પ્રાઇઝમાં વધઘટ એટલી બધી થાય છે, તો પ્રાઇઝમાં વધઘટ શેને લીધે થાય છે, એવા કયા કયા ફેક્ટર છે જેને લીધે આટલો બધો ઉછાળો આવે છે ને એટલે જ સ્તરે ભાવ નીચે પણ જાય છે. તો એના માટે ખાસ આપણે હિતેશભાઈને આમંત્રણ આપેલ છે. તો વેલકમ હિતેશભાઈ. થેન્ક યુ સો મચ મૌલિકભાઈ. તમે મને ફરી એક વખત તમારી ચેનલ પર મારી વાત રજૂ કરવાનો મોકો આપવા બદલ અને તમને, તમારા દર્શક મિત્રોને, વ્યુઅર્સને, ફોલોઅર્સને અને સોના ચાંદીમાં ભાવતાલ જાણવાના શોખ રાખનાર સર્વે દર્શક મિત્રોને મારા નમસ્કાર. આજનો પોડકાસ્ટ ખાસ જોવાનું ચૂકવાનું જ નથી. શું કામ? કારણ કે એના ઘણા કારણો છે. પહેલી વાત તો કે સોનું ચાંદી જ્યારે આપણે 1 વર્ષ પહેલા પોડકાસ્ટ કરેલો હતો ત્યારના ભાવ અને અત્યારના ભાવમાં એટલો બધો જે 2-5% નહીં પણ જે 50-થી 70% ભાવમાં ઉછાળો છે. તો એ શું કારણો છે એ ખાસ આપણે હિતેશભાઈ પાસેથી આજે જાણવાનું છે. હિતેશભાઈ, તો તમને પ્રથમ ક્વેશ્ચન ત્યાંથી જ કરું છું કે આપણે જ્યારે પ્રથમ વખતે મળેલા હતા ત્યારે કંઈક અલગ જ સોના ચાંદીના ભાવ હતા અને અત્યારે કંઈક અલગ જ છે. તો બંને વચ્ચે એવા તો શું ફેક્ટર આવી ગયા અને એવા તો શું ભાવમાં એટલો બધો વધારો ઘટાડો થયો અને ક્યારે થયો, એના વિશે તમારી પાસે જાણવું છે. સૌથી પ્રથમ વાત કરું ને તો મૌલિકભાઈ, આપણે હું માનું છું ત્યાં સુધી એપ્રિલના પહેલા વીકમાં ભેગા થયેલા. ત્યારે ગોલ્ડના પ્રાઇસ 10 ગ્રામના 89 થી 90,000 આસપાસ હતા. ત્યારથી માંડી અને ગઈકાલ સુધીમાં સોનાએ વધઘટે કાલે 1,55,800 રૂપિયા આસપાસનો હાઈ બનાવેલો. તો આમ જોઈએ તો છેલ્લા 10 મહિનામાં ગોલ્ડે ઇન્વેસ્ટરોને 73% 73% જેટલું રિટર્ન આપેલું છે. ઓકે. અને ચાંદીની વાત કરીએ તો ચાંદી તો 2 લાખથી 3 લાખ એક મહિનાના ગાળામાં થઈ ગઈ અને 3 લાખથી 4 લાખનો ભાવ થવામાં તો હાર્ડલી 10 દિવસ પણ માંડ થયા. ઓકે. એટલે સોનામાં ને ચાંદીમાં એટલી મુવમેન્ટ ફાસ્ટ છે કે ઇન્વેસ્ટરો લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરે તો અલગ વસ્તુ છે, પણ શોર્ટ ટર્મમાં કમાવા જાય તો કદાચ નુકસાની પણ થઈ શકે. હિતેશભાઈ, હવે ભાવમાં આટલો બધો વધારો જે તમે કીધું કે ઘણી વખત મહિના થયા છે, ઘણી વખત 10 દિવસમાં પણ લાખ રૂપિયાનો પ્રાઇસ વધી ગયો છે. તો આ કયા એવા કારણો છે જેને લીધે આટલો બધો ભાવ વધે છે? કારણ કે પહેલા પણ ભાવ તો વધતો જ હતો, જે 6 થી 7 મહિનામાં આટલા બધા ભાવ વધ્યા છે, તો એનું કારણ શું છે? સૌથી પ્રથમ અને સૌથી મોટી વાત કોઈ ઇફેક્ટ કરતી હોય તો પહેલું તો જીઓપોલિટિકલ ટેન્શન. ઓકે. અમેરિકા અને ઈરાન વચ્ચે જે પ્રમાણે વાતચીત થઈ રહી છે, તો જો યુદ્ધ ફાટી નીકળશે તો સોનું અને ચાંદી હજી પણ અપ જશે. ઓકે. અમેરિકાની
નબળી ફાઇનાન્શિયલ પોઝિશન, ભલે વર્લ્ડ વાઇડ ઈ ફર્સ્ટ નંબર ઇકોનોમીમાં આવે છે, પણ એના ઉપર અત્યારે કરજ પણ એટલું જ છે. ઓકે. દુનિયાના અલગ અલગ કન્ટ્રીને ઈ સેન્કશન મૂકી અને જે દબાવવાની અમેરિકન નીતિ છે, ઘણા કન્ટ્રી ઉપર સેન્કશન લગાવેલા છે. હવે એમના એકાઉન્ટ ફ્રીઝ કરી નાખે છે, ઓકે. એમને ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવામાં તકલીફ પડે છે. તો દુનિયાના દરેક દેશ અંદરથી પોતાની કરન્સીમાં વેપાર કરવા માટે ઉત્સુક થયા છે. ડી-ડોલરાઇઝેશન, આપણે અગાઉ પણ વાત થઈ હતી તેમ, યસ. લોકોને ડોલર પરથી ભરોસાનું ઉઠવું, આ બધી વસ્તુ સોના ચાંદીના ભાવને સપોર્ટ આપે છે. ઓકે. હવે તમે પોતે જ વિચાર કરો કે આપણે જ્યારે દેશમાં નોટબંધી આવી ત્યારે લોકો 500 ને 1000ની નોટ બંધ થવાની શક્યતા રજૂ થઈ, યસ. તો લોકો પૈસાના થેલા અને બેગ ભરી ભરીને નીકળી ગયા અને જૂની નોટમાં બને તેમ મોંઘા ભાવે પણ ખરીદી કરવા લાગ્યા હતા. તો આ તો કોઈ એક કન્ટ્રીની વાત નથી. એક્સપોર્ટ ઇમ્પોર્ટના 70 થી 80% સોદાઓ ડોલરમાં થતા હોય અને જો એ ડોલર ઉપરથી જ લોકોનો વિશ્વાસ ઘટે તો સોનું ચાંદીમાં જે અત્યારે પરિસ્થિતિ થઈ છે ને એ જ થાય. લોકો આપણી પોતાની આરબીઆઈ, દુનિયાના અલગ અલગ કન્ટ્રીની સેન્ટ્રલ બેન્કો બધા પોતાના ડોલર ઓછા કરે છે ભંડોળમાંથી અને ગોલ્ડ સિલ્વર પકડે છે. ઓકે. એ રીતે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પહેલા કરતા એમની ઔદ્યોગિક માંગ અનેક જાતે વધી ગઈ છે. ઓકે. જેમ કે આપણે ત્યાં લગ્ન પ્રસંગે દાગીના, વાસણો, પૂજા સામાન, લગડી સિક્કા, આ તો બધું ચાલે જ છે. યસ. યસ. પણ ઇલેક્ટ્રિક સારી સ્વિચોમાં, લેપટોપમાં, ઈવી વ્હીકલ અને ઈવીની બેટરીમાં, સેમી કન્ડક્ટરમાં, એઆઈમાં, ઓકે. આ બધી જગ્યાએ ચાંદીનો વપરાશ વધેલો છે. સોલાર પેનલમાં, તેમાં 1 ગ્રામથી લઈ અને 20, 25, 50 ગ્રામ સુધીની ચાંદીનો વપરાશ થાય છે. એમાંય લાસ્ટ ટાઈમ જ્યારે 1-1.5 મહિના પહેલા તેજી આવી ત્યારે એવા ન્યૂઝ મળ્યા કે ચાઇનાની એક કંપની ઈવી માટેની સ્પેશિયલ એક બેટરી બનાવેલી છે. ઓકે. ઇન્ડિયામાં આપણે ત્યાં જે ઈવી વ્હીકલ મળે છે, દાખલા તરીકે ઈવી કાર હોય તો એને 1.5 કલાકથી 1 કલાક ઉપર ચાર્જ કરવાથી એ 200-300 કિલોમીટર ચાલે છે. યસ. જ્યારે તે લોકોએ જે બેટરી બનાવી છે એ એવી સ્ટ્રોંગ બેટરી છે કે માત્ર 9 મિનિટના ચાર્જિંગમાં 900 કિલોમીટર પ્લસ વાહન ચાલે છે. તો લોકો ધીમે ધીમે ઈવીમાં એ પ્રકારની બેટરી યુઝ કરતા થશે અને એ સિલ્વર ફરીથી રિસાયકલિંગમાં ઘડીકમાં આવતું નથી. ચાઇનાએ હમણાં એક નિયમ નવો ચાલુ કર્યો 1 જાન્યુઆરી 2026 થી કે ચાઇનાનું સિલ્વર પ્રોડક્શન જે થાય છે એ કંપનીઓમાંની જે કંપની 80 ટન કરતા વધારે સિલ્વર પ્રોડક્શન કરશે તે કંપની સિલ્વર એક્સપોર્ટ કરવા માટેના લાયસન્સ મેળવવા માટે આવેદન આપી શકશે. ઓકે. એટલે તમે સમજો કે
79 ટન સિલ્વર પ્રોડક્શન કરતી કંપની તો એની એપ્લિકેશન પણ નહીં કરી શકે. ચાઇના પોતાના ક્રિટિકલ મેટલ, રેર અર્થ ક્રિટિકલ મેટલ ના લિસ્ટમાં સિલ્વરને સામેલ ચાઇનાએ કરી લીધું. ઓકે. એટલે હવે ઈ એવું માને છે કે મારે રો સિલ્વર વર્લ્ડ વાઇડ નથી આપવું, એની બદલે એ આવી રીતની પોતાની ફાઇન વસ્તુઓ બનાવી અને રેડી વસ્તુનું મોંઘા ભાવે વેચાણ કરી અને નફો કમાવા માંગે છે. ઓકે. આ બધા પરિબળોના કારણે સોનું અને ચાંદી એ રોકેટ ગતિ આગળ વધ્યા અને હાલમાં પણ ટ્રમ્પ સાહેબની હજી 1 વર્ષ થયું છે. અમેરિકાની પોલિસી પ્રમાણે ત્યાંના રાષ્ટ્રપતિ 4 વર્ષનો સમયગાળો મળે છે. અમેરિકન ગવર્મેન્ટનો એક બીજો નિયમ છે કે કોઈ પણ પ્રમુખ 2 વખત જ ચૂંટાઈ શકે છે. ત્રીજી વખત એને ઇલેક્શનમાં ઊભું રહેવાનો મોકો પણ મળતો નથી. ઓકે. તો ટ્રમ્પને 4 વર્ષનો ગાળો વચ્ચેના પીરિયડ બાદ કરતા અગાઉ પૂરો થઈ ગયો છે અને આ સેકન્ડ ટર્મ જ છે. તો એ પણ સારી રીતે સમજે છે કે મારે જે કાંઈ પણ કાર્ય કરવા છે પોતા માટે, પોતાના ફેમિલી માટે, ગ્રુપ સર્કલ માટે, તો એની પાસે છેલ્લા 3 વર્ષ જ હાથમાં છે. તો હું નથી માનતો કે આવતા 3 વર્ષમાં ગોલ્ડ અને સિલ્વર જીઓ પોલિટિકલ ટેન્શનને કારણે ઘડીકમાં શાંત બેસે. હાલના સંજોગોમાં એવું નથી લાગી રહ્યું. હિતેશભાઈ, હવે અત્યારે જે સોના ચાંદીમાં ભાવ જે વધી રહ્યા છે એની લીધે બધી પબ્લિક કોપર સાઈડ જાય છે, ત્રાંબુ. તો એ શું તમારા મત મુજબ લેવાય કે નહીં, અને જો લેવું જોઈએ તો એમાં પણ મારા એક પેટા ક્વેશ્ચન છે કે અત્યારે જે લગડી ટાઈપ મળે છે, જે સોનું ચાંદી મળે છે એવી રીતના, તો એના ભાવ શું હોય છે? અને બીજી બાજુ કે જે ત્રાંબુ વસ્તુ છે એ તો ઘણી વખત સ્ક્રેપમાં પણ હોય છે, જે બીજી અધર માંથી નીકળે છે, ધારો કે વાયર છે કે XYZ એવું ઘણી બધી વસ્તુમાંથી નીકળે છે. તો એ બંનેમાં ફર્ક શું હોય છે? મૌલિકભાઈ, તમને કોપર વિશે વાત કરું એના પહેલા એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. ચોમાસામાં વરસાદી વાતાવરણમાં જ્યારે પહેલા 2-3 વરસાદ આવે ત્યારે સાંજના સમયે તમને ખ્યાલ હોય તો ઉડતા પાંખો વાળા જીવડા લાઈટો પાસે આકર્ષણથી બેસે છે અને મોટે ભાગે હજારોની સંખ્યામાં એ જીવડા બેસે છે. પણ આપણે સવારે આપણી ઓફિસે કે દુકાને જઈએ તો એમાંથી એક પણ જીવડું દેખાતું નથી. એમની લાઈફ 8-10 કલાકની જ માનો. એમ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ચાંદી સોનાના ભાવ વધતા કોપર વિશે એક જાતનો મેનિયા ચાલે છે. કોપરની વાત કરું તો કોપરમાં 1 કિલો, 2 કિલો, 5 કિલો, 10 કિલો અને 15 કિલો ત્યાં સુધીના લગડી અથવા બાર માર્કેટમાં ઉપલબ્ધ છે. 2026 જાન્યુઆરીથી વાત કરીએ તો સિલ્વરના ભાવ વધતા કોપરની ડિમાન્ડ પણ દેખાય છે. બેઝિક કોપર ઇન્ડિયામાં 1200 થી 1300 રૂપિયા પ્રતિ કિલો નો ભાવ ચાલી રહ્યો છે, જ્યારે કિલોની લગડી અંદાજે 1700 થી 1900-2000 સુધીના ભાવમાં મળે છે, પ્લસ 18% જીએસટી. હવે તમે પોતે જ કોપર લેવા જાઓ છો
ઓકે. તો તમે કિલો 2 કિલો 5 કિલો કે 25 કિલો કોપર લેશો તો તમને પહેલા તો એટલો બધો કંઈ ગેઇન નહીં મળે. હવે તમે કોપર ટન 2 ટન લેવા જાઓ તો તમારે પહેલા તો એક ગોડાઉન ભાડે રાખવું પડે. યસ. બીજું, લોકો કોપરમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. હવે ઇન્વેસ્ટમેન્ટનો પર્પસ શું? કે તમને ગેઇન મળે. યસ યસ, બેનિફિટ માટે. તો તમે 1800-2000 ની વસ્તુ લ્યો છો એ તમે ફરી એક વખત વેચવા નીકળજો, તમને 700 થી 800 રૂપિયા સ્ક્રેપનો ભાવ મળે તો પણ બહુ સારી વાત કહેવાય. ઓકે. કે આમાં એવું નથી કે 2000 ની તમે લગડી લીધી અને એના 1800 કે 1900 પાછા આવશે. જ્યારે સિલ્વરમાં ને ગોલ્ડમાં બેઝિક વેલ્યુ વધારે છે અને લગડી કે સિક્કાની લેબર ખૂબ ઓછી છે, તો તમને એમાં ગેઇન મળશે. આમાં તમે સ્ક્રેપના ભાવ કરતા ઓલરેડી 3 ગણા પૈસા ચૂકવો છો. ઓકે. તો હું નથી માનતો, અગેન મારી પહેલી વાતમાં જાઉં છું કે જેમ રાત્રે ઉઠતા જીવડા દેખાય છે યસ. પણ સવારે નથી જોવા મળતા, એમ આ સિલ્વર માટે કમ્પેરિઝનમાં કોપર માટેની ડિમાન્ડ દેખાય છે. પણ કદાચ કાલ સવારે સિલ્વર થોડી નીચી આવી જશે તો કોપર સામે કોઈ જોશે પણ નહીં. અને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી યોગ્ય વસ્તુ જ નથી. ઓકે. હિતેશભાઈ, હવે આ કોપરમાં એમ પણ કહે છે કે વાતાવરણની ઇફેક્ટ એમાં આવે છે, એટલે વરસાદી ઇફેક્ટ હોય કે XYZ બીજી પણ ઇફેક્ટને લીધે એમાં વજન ઘટી જાય છે, તો એ શું સાચું છે? વજન બહુ ન ઘટે, કારણ કે વજન ઘટવા માટે એમાંથી કંઈ ઉડી નથી જતું. તો મારા તમારા શ્વાસમાં પણ આવે. આપણે કોપરનું સ્ક્રેપનું કારખાનું હોય એ ખુલ્લામાં હજારો ટન માલ પડ્યો હોય. તો તમે ક્યારેય એવું નહીં સાંભળ્યું હોય કે કોઈની આંખમાં કોપર ઉડીને ગયું, કોઈના શ્વાસમાં કોપર આવી ગયું. પણ એની ઉપર કેમિકલ ઇફેક્ટ થાય છે વાતાવરણના હિસાબે. ઓકે. એટલે એમનો કલર બદલે. ઓકે. બરોબર. ખરેખર કોપરનો વેઇટ એટલો ઘટતો નથી. પણ હાલના સંજોગોમાં જે સિલ્વરનો ભાવ અનાપ શનાપ વધ્યો છે એટલે લોકોના મગજમાં કોપર આવી છે. પણ હું નથી માનતો કે કોપર લઈને ઇન્વેસ્ટરો 2 પૈસા કમાઈ શકે. મૌલિકભાઈ, ઓકે. હિતેશભાઈ, હવે માણસોને અત્યારે સોના ચાંદીમાં રોકાણ તો કરવું જ છે, 2 પૈસા બધાને બનાવવા જ છે. હવે એમાં મારે અમુક એવા પણ હશે ખાલી ઇન્વેસ્ટમેન્ટ પર્પસ વાળા. ફોર એક્ઝામ્પલ, આજે કોઈ ભાવ 2 થી 3 લાખ વચ્ચે છે તો લઈ લીધું, કાલે એમ કે છે કે ભાઈ 4 લાખ ઉપર જાય અથવા થોડો ઘણો 25-50 હજારનો ડિફરન્સ મળશે તો આપણે વેચી નાખશું ને થોડું ઘણું કમાઈ લેશું. તો એ ઇન્વેસ્ટમેન્ટ જેને કરવું છે એને રોકાણ કઈ રીતના કરવું? એમાં એવી રીતના છે, 2 મારે વસ્તુ જાણવી છે કે ફોર એક્ઝામ્પલ એક બિસ્કિટ છે, લગડી છે, એમાં કરવું એ દાગીનામાં કરવું કે દાગીના છે એ ઘરની સ્ત્રીઓ છે કે ઘરની લક્ષ્મી છે એ પહેરી પણ શકે, તો એમાં આપનું શું માનવું છે? મૌલિકભાઈ, સોનું અને ચાંદી એ તમે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી લ્યો છો કે ઘરના મેમ્બરોને યુઝ કરવા માટે લ્યો છો? ફોર એક્ઝામ્પલ, તમારે ત્યાં પ્રસંગ છે તો આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ અને અલગ અલગ કુટુંબોના રિવાજો મુજબ સ્વાભાવિક છે કે નાનો માણસ હશે કે મોટો માણસ હશે એ પોતપોતાની શક્તિ અનુસાર દાગીના ખરીદી કરશે જ. જે દાગીના આવતા 10, 20, 30 વર્ષ સુધી માર્કેટમાં રિસાયકલિંગમાં આવવાના પણ નથી. અને તમારે જો પૈસાના ગેઇન માટે 2 પૈસા કમાવા માટે સોનું કે ચાંદી લેવા હોય તો દાગીના સામું હરગીઝ ન જોવાય. ઓકે. તો તમારે લગડી, બાર કે બિસ્કિટ કે ચોરસા જ લેવા જોઈએ. કારણ કે તમે સોના ચાંદીના દાગીના કે કોઈ વસ્તુ લેશો તો તેમાં મિનિમમ 15 થી 25% તો મજૂરી લાગવાની છે.
એ તમને પૈસા પરત મળવાના નથી. તો જો તમારે ગોલ્ડ અને સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, ગેઇનનો પર્પસ છે, તો તમારે લગડી બાર કે સિક્કા જ લેવાય. ઓકે. દાગીનાનો વિચાર પણ ન કરાય. એક સાથે ન લેવા હોય તો મેં અગાઉના એપિસોડમાં પણ કહેલું છે કે તમે તમારા લીગલ એડવાઇઝરની સલાહ મુજબ મારા કહેવા પ્રમાણે કોઈ બાય કે સેલ કરવાનું હું સજેશન કરતો નથી. તમે એસઆઈપી લેવલે તમારી જેવી શક્તિ કેપેસિટી હોય તે મુજબ 1 ગ્રામ 2 ગ્રામથી લઈ અને 100 ગ્રામના લગડી સિક્કા મળે જ છે. સિલ્વરમાં પણ 25-50 ગ્રામ 100 ગ્રામથી લઈને કિલો સુધીના બાર મળે જ છે. તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. દાગીના પણ ભૂલી જાઓ, જરૂર નથી તો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી. કાં ઇટીએફમાં રોકાણ કરો, કાં ફિઝિકલ ગોલ્ડ લ્યો. બને ત્યાં સુધી હું સર્વે દર્શક મિત્રોને એક અંગત રીતે રિક્વેસ્ટ કરવા માંગુ છું કે પૈસા ઉધાર લઈ, કર્જ લઈ, વ્યાજે લઈ એમસીએક્સમાં કે ફિઝિકલ ગોલ્ડ સિલ્વરમાં રોકાણ ન કરો. લોકો પાયમાલ થઈ રહ્યા છે, પાર્ટીઓ ઉઠી રહી છે. ભલે નાના લેવલે એસઆઈપી મોડમાં ઘરની વધારાની બચત કરેલી રકમ ગોલ્ડ અને સિલ્વરમાં રોકો. શેર બજારની ભાષામાં કહું તો એસેટ એલોકેશન તમારા 100 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાં ગોલ્ડ અને સિલ્વરમાં હું માનું છું ત્યાં સુધી 15-20% જ હિસ્સો હોવો જોઈએ. અને એ 15-20%માં પણ 70% ગોલ્ડમાં અને 30% સિલ્વરમાં. કારણ કે સિલ્વરમાં ઉપરની કે નીચેની મૂવમેન્ટ બહુ ફાસ્ટ રહે છે, જે દરેક લોકો પચાવી નથી શકતા. એમની પાસે એનો સ્પેશિયલ જાતનો ડાયજેસ્ટ પાવર હોવો જોઈએ. માર્કેટમાં એ વર્ષોથી ઉતરેલા હોવા જોઈએ. એનો જે ગ્રાફનો ચડાવ ઉતાર કે ઝિગઝેગ છે તે સહન કરવો જેવા તેવા માટે અનુકૂળ ભર્યું નથી. તો તમે લોકો સંભાળી અને કોઈની એકબીજાની વાતમાં આવ્યા વગર ધીમી ગતિએ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો હાલના સમય સુધીમાં કોઈ ઇન્વેસ્ટર મિત્રોને સોના કે ચાંદીએ નુકસાનીમાં નથી રાખ્યા. હા, એક તમને બીજું પણ કહું કે છેલ્લા 20-25 વર્ષમાં તમે સેન્સેક્સનો ગ્રાફ જુઓ અને સોના ચાંદીનો ગ્રાફ જુઓ તો સેન્સેક્સના ગ્રાફ કરતા વળતર સોના ચાંદીએ ડબલ કરતા પણ વધારે આપેલું છે. પણ એક જ શરત છે કે તમે ફિઝિકલ ખરીદી કરો, તમારી કેપેસિટી પ્રમાણે ખરીદી કરો અને તમારા લીગલ એડવાઇઝરની સલાહ મુજબ જ ખરીદી કરો. પૈસા તમારા છે, માઇન્ડ તમારું છે, તો સ્ટોપ લોસ પણ તમારા જ હોવા જોઈએ. કોઈના કહેવામાં આવી અને કાંઈ પણ કરવામાં આપણી અને આપણા પરિવારની જિંદગી ખરાબ કરી નાખવાની શક્યતા આ ચડાવ ઉતારમાં રહેલી છે. તો આપ સર્વેને મારી ખાસ વિનંતી છે કે તમે લોકો તમારી કેપેસિટી મુજબ જ સોદા કરો. હિતેશભાઈ, હવે સોના ચાંદીમાં આપણે વસ્તુ કોઈ લીધી છે, દાગીના છે કે લગડી બાર છે, હવે એમાં જ્યારે આપણે વેચવા જાય ત્યારે મજૂરી બાદ કરતા ખરીદ અને વેચાણમાં જે પ્રાઇસ એકચ્યુઅલ જે દિવસના હોય છે એમાં આપણે કેટલો ફેરફાર હોય છે, તો એના ઉપરથી આપણે ETF કે ફિઝિકલ શું બેટર છે ઇન્વેસ્ટમેન્ટ માટે? સારો ક્વેશ્ચન છે. ફિઝિકલ ચાંદી અને સિલ્વર ETF વચ્ચેની પસંદગી છે ને એ તમારી શું પ્રાથમિકતા ભરેલો ધ્યેય છે એના ઉપર આધાર રાખે છે. ઓકે. તમારે લોંગ ટાઈમ માટે વ્યૂહાત્મક રોકાણ કરવું છે
તો ETF બેસ્ટ છે. ઓકે. પણ તમારે કટોકટીના સમયે એ તમારી પાસે જે ઇન્વેસ્ટમેન્ટ છે એ તમને તાત્કાલિક કામ આવે તો તમારા માટે ફિઝિકલ ગોલ્ડ કે સિલ્વર લેવું સારું. ઓકે. ઘણી વખત ઇટીએફમાં જે કંપનીઓ ઓફર કરે છે સિલ્વર ઇટીએફમાં અને માર્કેટમાં જે સ્પોટ પ્રાઇસ હોય છે તે બંનેના ભાવ વચ્ચે 5 થી 10% ફેરફાર રહેતો હોય છે. ઓકે. જેમ કે તમને આજે આપણે 4 ફેબ્રુઆરીએ ભેગા થયા છીએ યસ. તો તમને 3 ફેબ્રુઆરીની વાત કરું, સિલ્વર ETF ઓફર કરતી કંપનીમાં તારીખ 3 ફેબ્રુઆરી 2026ના રોજ સિલ્વરના પ્રાઇસ 2,47,000 થી 2,56,000 ઓફર કરતા હતા. યસ. જ્યારે સ્પોટ માર્કેટમાં તમારી પાસે ફિઝિકલ સિલ્વર હોય અને તમે વેચવા જાઓ તો તમને પરત ભાવ પણ 2,65,000 નો મળતો હતો. ઓહો. તો એવરેજ ફિઝિકલ કરતા ઇટીએફમાં વેચતી વખતે પણ તમને 5 થી 7% ઓછો ભાવ મળતો હતો. ઓકે. અને જ્યારે ભાવોની વધારે મૂવમેન્ટ હોય છે, વધઘટ હોય છે, ત્યારે સ્પોટ માર્કેટ અને ETF ની વચ્ચે 10 થી 20% નો પણ ગેપ હોય છે. ઓકે. તો હું નથી કહેતો કે ETF ન જ ઇન્વેસ્ટ કરાય ઇટીએફમાં, પણ ફિઝિકલમાં કરો તો વધારે સારું. હવે રહી વાત તમને લોસની, તો ઇટીએફમાં T+1 અને T+3 દિવસ સુધી તમને એનું પેમેન્ટ પાછું મળે છે યસ. અલગ અલગ સંજોગોમાં. જ્યારે સ્પોટ માર્કેટમાં તમે આમ ગોલ્ડ કે સિલ્વર દેશો ને તમને આમ પૈસા મળી જશે સામા. અને એ જ વસ્તુ તમને કટોકટીના સમયે કામ આવશે. યસ. તમે હોસ્પિટલાઇઝેશન છો કોઈ ફેમિલી મેમ્બર અને પછી તમે ETF માંથી પૈસા ઉપાડવા રિડમ્પશન કરવા માટેની અરજી આપશો, એના ટાઈમ પ્રમાણે તમને એકાઉન્ટમાં પૈસા બાદ જમા મળશે વર્કિંગ ડે અનુસાર. એના કરતા તમે સ્પોટમાં માર્કેટમાં જઈને તમે રાત્રે 2 વાગે કોઈને કહેશો ને યસ. કે ભાઈ મારી પાસે એક બિસ્કિટ સોનાનું પડ્યું છે, એનો સવારે ભાવ જે ખુલે તે કદાચ 5-25 હજાર વધારે કે ઓછો ખુલશે, પણ તમે મને અત્યારે રાઉન્ડ ફિગરે 10 લાખ રૂપિયાની મારે ખાસ જરૂર છે, તમે મને ચેક લખી આપો. તો તમને કોઈ પણ સોની બજારના સારા વ્યક્તિ પાસે તમે જશો તો તમને પૈસા ઉભા ઉભ મળશે. યસ. જ્યારે ઇટીએફમાં તમને એ સગવડતા નહીં મળે. યસ. એટલા માટે ETF પણ સારું છે, પણ સાવ ડિપ્લોમેટિક નથી વાત કરતો. તમારો ધ્યેય શું છે કે તમારે આવતા 10 વર્ષ સુધી પૈસા નથી ટચ કરવા તો તમે ઇટીએફમાં જ રોકો. પણ તમારે જો કટોકટીના સમયે પણ એ રૂપિયા વાપરવાની ગણતરીમાં છો તો તમે ફિઝિકલ ગોલ્ડ કે સિલ્વર જ લ્યો. હવે તમે વાત કરી હતી કે બાયબેકમાં શું મળે, એ માર્કેટની ડિમાન્ડ સપ્લાયની પરિસ્થિતિ ઉપર આધાર રહે છે. ઓકે. ક્યારેક MCX કરતા સ્પોટ પ્રાઇસ છે તે પ્રીમિયમમાં ચાલતી હોય છે અને ક્યારેક ડિસ્કાઉન્ટમાં પણ ચાલતી હોય. આપણે ફિગર વાઇઝ વાત કરીએ તો MCX છે અને સ્પોટ પ્રાઇસમાં 10,000 નો ફરક છે. તો જો તમે સ્પોટ પ્રાઇસમાં તમને ચાંદી 2,50,000 માં મળતું હોય તો તમે ચાંદી વેચતી વખતે 2,45,000 કે 2,40,000 નો ભાવ પણ મળી શકે છે. ઓકે. એનું કોઈ ફિક્સ બંધારણ નથી. ડિસ્કાઉન્ટ અને પ્રીમિયમ અને લેવલ અને દેવળ આ બંને વચ્ચેનો જે ગેપ છે એ કાચા માલની કેટલી આવક છે,
કેટલી ડિમાન્ડ છે, કેટલી સપ્લાય છે, એના પર આધારિત છે. ઓકે એનું કોઈ ફિક્સ કોષ્ટક રહેતું નથી. ઓકે હિતેશભાઈ, તો અત્યારે આજના રોજ સોના ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે? અત્યારે તો આપણે સવારે 9 વાગ્યા છે, ઓકે તો સ્પોટ માર્કેટના પ્રાઇસ તો બધા 11:30 12 જ જાણવા મળે. ઓકે તેના બદલે હું આપને 3 ફેબ્રુઆરી ઓકે ના હાઈ અને લો કહી શકું. ઓકે એ તમને વાત કરું ને તો ગોલ્ડ કોમેક્સ $4,666 પર આઉન્સ થી લઈ અને $4,993.84 સુધીના ગયા હતા. ઓકે તે જ રીતે ગોલ્ડ MCX પર 10 ગ્રામ 1,47,215 નો લો બનાવેલો અને 1,55,799 નો હાઈ બનાવેલો. તે જ રીતે કોમેક્સમાં ચાંદી પર આઉન્સ $79.13 નો લો બનાવેલો અને $89.18 નો હાઈ બનાવેલો. અને તે મુજબ આપણા MCX સિલ્વરમાં પર કિલોગ્રામ 2,45,711 નો લો બનાવેલો અને 2,78,000 નો હાઈ બનાવેલો. ઓકે સવારથી સાંજ સુધીમાં 2,45 કે 2,46 આસપાસનો લો છે અને 2,78 નો હાઈ ભાવ આપેલો. ઓકે એટલે 25,000 ઘણી ફાસ્ટ મૂવમેન્ટ. ઉપરથી માર્કેટ દબાણી 3-4 દિવસ અને 3 ફેબ્રુઆરીના રોજ સોનું અને ચાંદી બંને રિકવરિંગ કરી ગયા. ઓકે હિતેશભાઈ, આપણે અત્યાર સુધીમાં સોના અને ચાંદીમાં મેક્સિમમ ભાવ શું રહ્યા છે? મૌલિકભાઈ, તમને ડોલર ટર્મ્સમાં અને રૂપી ટર્મ્સમાં બંને રીતેની વાત કરું ને તો તારીખ 29 જાન્યુઆરી 2026 ઓકે કોમેક્સમાં ડોલર ટર્મ્સમાં સોનાનો ભાવ $5,595 પ્રતિ આઉન્સનો નોંધાયેલો. ઓકે અને તે જ રીતે તે જ દિવસે સિલ્વરમાં $122 પ્રતિ આઉન્સનો ભાવ નોંધાયેલો. ઓકે તે રીતે આપણા દેશમાં MCXમાં સોનું ઓલ ટાઈમ હાઈ પણ 29 જાન્યુઆરીના રોજ જ નોંધાયેલું. તે દિવસે પ્રતિ 10 ગ્રામ ગોલ્ડ $1,80,779 હાઈ મારેલો. ઓકે તે રીતે MCX સિલ્વર $4,20,048 સુધીના ભાવ નોંધાવેલા, જે અત્યાર સુધીનું ઐતિહાસિક તેજીમાં નોંધાયેલો ફિગર છે. હિતેશભાઈ, 4,20,000 ચાંદીનો ભાવ થયેલો હતો, તો એકદમ ઘટાડો આવવાનું કારણ શું? આપણામાં એક કહેવત છે કે ડૂબતો માણસ નું તણખલું પણ સપોર્ટ ગોતે. તે જ રીતે ભાવોને ઘટવા માટે કંઈક ને કંઈક નાનું એવું કારણ પણ અગત્યનો ભાગ ભજવી શકે છે. ઓકે ફેડના ચેરપર્સન તરીકે ટ્રમ્પ સાહેબે પોવેલ સાહેબની જગ્યાએ કેવિન વોર્સને તેમની નિમણૂક કરી. ઓકે કેવિન વોર્સ 15મી મે થી જોઈન્ટ થવાના છે, પદભાર સંભાળશે. પણ ઇન્વેસ્ટરોના માઇન્ડમાં કેવિન વોર્સની જે છાપ છે તેને કારણે લોકોને ગોલ્ડ અને સિલ્વર માંથી સોદા કટ કરવા માટે ઉત્સાહિત કર્યા. યસ
બીજી વાત કરીએ તો ચાઇનામાં કોઈ એક વ્યક્તિ પેપર સોદા કરી, ઓન પેપર જ સોદા કરી, કોઈ ફિઝિકલ વસ્તુ એમની પાસે હતી નહીં, ઓકે અને સારું એવા સોદા નોંધાવી ને પૈસા લઈ અને ફરાર થયાના સમાચાર પણ છે. ઓકે ત્રીજી વસ્તુ, ફ્યુચરિસ્ટિક સોદા, ઓન પેપર સોદા, આપણે ચોખ્ખી ભાષામાં કહીએ ને તો ડબ્બાવાળા, આ બધાનો આપણે અંદાજ લગાવીએ તો મને મારા સોર્સ દ્વારા આ સમાચાર મળેલા છે કે ઓલ ઓવર વર્લ્ડમાં પર ડેનું ચાંદીનું પ્રોડક્શન, આમ તો આપણે સરવાળો ન મારી શકીએ પણ લાસ્ટ યરના ફિગરને ડિવાઈડ બાય 365 કરીએ તો આપણે એવરેજ જાણી શકીએ. બરોબર મારી વાત? તો પર ડેના સિલ્વરના કુલ વર્લ્ડ વાઇડ પ્રોડક્શનના પેપર પર સોદા 350 થી 375 ગણા થઈ ગયેલા. તો આ એકાઉન્ટની ભાષામાં કહીએ તો સરવાળા ભૂલ છે, સરવૈયા ભૂલ છે. એ ક્યાંક ને ક્યાંક તો પાઘડીનો વર છેડે આવવાનો જ છે. તો તમે વિચાર કરો કે ફિઝિકલ વસ્તુ છે એના કરતા 350 થી 450 ગણા સોદા થવા માંડે તો આવો તીવ્ર ભાવનો વધારો કે ઘટાડો બંને બાજુ આવી શકે છે. અને એવું નથી કહેતો કે આ ઘટી ગયું છે એ પાછું વધશે જ નહીં, 100% વધી શકે છે, પણ બંને બાજુના સ્ટોપ લોસ હિટ કરીને એક ધારી ગતિએ વધશે નહીં, એક ધારી ગતિએ ઘટશે પણ નહીં. ઓકે ઈ વચ્ચેની પરિસ્થિતિ એ ટાઈમ કરેક્શન પણ આપી શકે છે. ખાલી પ્રાઇસ કરેક્શન નહીં, ટાઈમ કરેક્શનમાં લોકો ખૂબ વધારે ફસાય છે. ઓકે હવે તમે સેલ કરેલું છે અને ભાવ વધી ગયા, અથવા તમે બાય કરેલું છે અને ભાવ ઘટી ગયા, તો તમારા માર્જિન કોલ ટ્રિગર થશે. એમસીએક્સ અને કોમેક્સ એ લોકોને જ્યારે ઓવરબર્ડન લાગવા માંડે ત્યારે એ લોકો માર્જિનની પર્સન્ટેજ ટકાવારીમાં વધારી દે છે. તમને એક વખત કહેશે કે માર્જિન કોલ છે, તમારે માર્જિન કોલના પૈસા તો દેવાના જ છે, સામે તમારે ડિપોઝિટની રકમ પણ વધતી જાય છે. તમે પેપરમાં અને મીડિયામાં સાંભળેલું હશે કે રાજકોટની XYZ કોઈ પણ ગામની આટલી પાર્ટીઓ નબળી પડી ગઈ છે કે ઉઠી ગઈ છે, અથવા તેમના જમીન, મકાન, પ્રોપર્ટી, ફિક્સ ડિપોઝિટ લખાવાઈ ગઈ છે. તો હું એમ માનું છું કે આ જેટલું બહાર આવ્યું છે ને એના કરતા અંદરથી અનેક ગણું વધારે હશે. બધા લોકો પોતાની તકલીફ ડોક્ટરને પણ કહી શકતા નથી, તો આ બધી તકલીફ તો આપણી પાસે થોડા કેવા આવશે. એટલે અગેન પાછું એ જ મારી રિક્વેસ્ટ છે કે કોઈ જાતના જોખમ કર્યા વગર તાત્કાલિક પૈસા કમાવાની ભાવનાથી સોના અને ચાંદીમાં સોદા ન કરો. સોનું અને ચાંદી એ સીડી દ્વારા ચડે છે અને લિફ્ટ દ્વારા નીચે ઉતરી જાય છે. અને તમે બધા જાણો જ છો કે તમે 8મા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ દરવાજો ખુલશે, પછી વચમાં 3જે માળે, 4થે માળે કે 5મે માળે દરવાજો લિફ્ટનો ખુલતો પણ નથી કે તમે વચ્ચેથી ઉતરી જાઓ. આ ભાવોનું પણ કંઈક આવું જ છે. નીતિશભાઈ, હવે અત્યારે ઘણા ખરા એવા સમાચાર આવતા હોય છે, આપણે ન્યૂઝમાં જોતા હોય અથવા સોશિયલ મીડિયા તો અત્યારે ગમે એ માહિતી આપણે ઓન ધ સ્પોટ આપી દે છે.
અથવા ઇન્વેસ્ટર પાસેથી પણ આપણે ઘણી વખત જાણવા મળતું હોય કે સોનું ચાંદી છે એ 4 લાખ 7 લાખે ભાગશે, તો એ તમારા મત મુજબ શું ભાગે એવું લાગે છે કે પાછું વળે એવું લાગે છે? ડિપેન્ડ્સ, ઘણી બધી વસ્તુઓને કારણે થઈ શકે છે. ઓકે. 4 લાખ રૂપિયાનું ગોલ્ડ અને 7 લાખ રૂપિયાનું સિલ્વર કદાચ એનાથી પણ વધારે થઈ શકે. ઓકે. પણ એક ધારું નહીં. મને હાલમાં જે ભાવ નોંધાયેલા છે ને એ ભાવોની સામે આપણો કોઈ વિરોધ નહોતો, પણ એ જે સ્પીડમાં ભાવ થયા ને યસ એની સામે ચોક્કસ વિરોધ હતો. કારણ કે આટલી સ્પીડમાં જે ભાવ વધારો થાય તો તમે જોયું કે એ નીચે પણ એવા જ સ્પીડમાં આવ્યા. હવે જો ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ તો ઓલમોસ્ટ થઈ ગઈ, એને હિસાબે જ 3 ફેબ્રુઆરીના રોજ ભાવોમાં થોડી રિકવરી આવી. તો હજી અહીંથી પણ ગોલ્ડ અને સિલ્વર વધી શકે છે, અથવા એક વખત વધ્યા પછી પાછો ઘટાડો આવશે અને ઝિગઝાગ થઈ અને એકંદરે તેજી થશે. ઓકે. પણ જો ડોલર ટર્મ્સમાં ગોલ્ડ અને સિલ્વર ઘટે અને સાથોસાથ હું એમ માનું છું કે હાલમાં જે ઇન્ડિયન રૂપીસના યુએસ ડોલર સામે 90 થી 92 રૂપિયા સુધી જે પ્રાઇસ ચાલી ગઈ છે, તો ટ્રેડ ડીલ થતા આરબીઆઈએ આપણા એક્સપોર્ટરોને ઝાઝી લોસ ન જાય એટલે રૂપિયાનું અવમૂલ્યન કરેલું. ટ્રેડ ડીલ થઈ જતા હવે રૂપિયાના અવમૂલ્યનની અને એક્સપોર્ટરોને નુકસાનમાં સપોર્ટ આપવાની જરૂર નહીં રહેતા. મારું માનવું છે કે કદાચ રૂપિયા સામે ડોલરની ફેર વેલ્યુ 80-82 રૂપિયાની આસપાસ ઇન ફ્યુચર થઈ જશે. ઓકે. તો એક સાઈડથી ગોલ્ડ ડોલર વાઇઝ ઘટશે અને એક સાઈડથી યુએસડી સામે ઇન્ડિયન રૂપીસ મજબૂત થશે. તો આપણા ઇન્ડિયન રૂપીસના ટર્મમાં એમસીએક્સ ગોલ્ડમાં થોડો વધારે ઘટાડો પણ આવી શકે છે, આપણને એનો બેનિફિટ પણ મળી શકે છે. ઓકે. એ ઘટાડાને તમે નુકસાની તરીકે નહીં જુઓ, આપણા બેનિફિટ માટે જુઓ. ઓકે. કે રૂપિયો મજબૂત થતા આ ભાવ ઘટાડો થઈ શકે છે. હાલના ગોલ્ડના ભાવોમાં ભાવોની તેજી પણ હતી અને રૂપિયાનો નબળો પડ્યો એનું પણ અસર હતી. તો ટોટલી એનાથી ઊંધું થતા ગોલ્ડના ભાવ પણ ઘટશે અને રૂપિયો ડોલર સામે મજબૂત થતા જો 80-82 રૂપિયા આસપાસ આવી શકે છે, તો ત્યારે કદાચ ગોલ્ડ ધીમે ધીમે કરીને નીચે પણ આવી શકે ઓકે ઇન્ડિયન રૂપીસ ટર્મમાં. યસ. એટલે આ વસ્તુ કોઈ પણ સોદા કરતી વખતે આ બધા પરિબળોને ધ્યાનમાં રાખવા ખૂબ જરૂરી છે. ઓકે. એટલે વધી પણ શકે છે ને ઘટી પણ શકે છે. અત્યારની પોઝિશન પ્રમાણે વચ્ચે આપણે ઊભા છીએ, પણ બંનેમાંથી એક કોઈ બાજુ તાત્કાલિક નહીં થાય. તમને મૂવમેન્ટ બંને સાઈડની મળશે, પ્લસ ટાઈમ કરેક્શન આવશે. ધીમે ધીમે કરી અને તમે તેજીમાં જ છો. તમે સોના અને ચાંદીને બેરિશ મોડમાં આવી ગયા છો ને એમ ન માનો, બુલ રનમાં જ છો. હા, વચ્ચે થોડો પોરો થાય, થાક થાય, શ્વાસ લે, આરામ કરે, ફરી ગતિ પકડશે. અરે આ બધું છે ને એ લોંગ લાઈફ થઈ જ રાખવાનું છે. ઓકે. જે તમે 4 લાખ કે 7 લાખના ભાવ પીઓ છો તે પણ આવી જ શકે છે. ત્યારે એ નક્કી નથી. અને કોઈની વાતો સાંભળીને ઇન્વેસ્ટમેન્ટ ન કરવું. આ સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયા ઉપર જો બેન્ડ મૂકવામાં આવે તો ઘણી ખરી
નકારાત્મક વાતો દૂર થઈ શકે, પણ સિક્કાની બંને બાજુ છે. હા. સારી વાત પણ છે અને ખરાબ વાત પણ છે. આપણે આપણા ઇન્વેસ્ટમેન્ટમાં આપણા ખીચાની સલામતી જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું. નીતિશભાઈ, હવે એક ખાસ સલાહ ગણો કે માહિતી આપવી છે કે ખાસ આપણે બધા વ્યુઅરને કહેવું છે કે અત્યારે પ્રસંગોપાત સોના ચાંદી એક એવો ટ્રેન્ડ છે કે લેવું જ. તો અત્યારે ઘણા નથી લઈ શકતા, જ્યારે પ્રાઇઝ એવો છે કે પોસાય એમ જ નથી ઘણાને. તો એમાં આપણું શું કહેવું છે? સામાજિક લેવલે લોકો શું કરે છે, કેટલું લે છે, દીકરા દીકરીના પ્રસંગમાં કેટલું આપે છે, એ સાઈડમાં મૂકી દો વાતને. તમારી શું સગવડતા છે? કારણ કે અત્યારે હું માનું છું કે તમે પ્રસંગોપાતને અનુરૂપ પ્રશ્ન કર્યો છે. તો પ્રસંગોમાં સાઈડની વસ્તુઓના ખર્ચ પણ ખૂબ વધી ગયા છે. જેમ કે પાર્ટી પ્લોટ કે જગ્યા પ્રસંગની, મંડપ સર્વિસ, કેટરિંગ, વિડીયો શૂટિંગ, આ બધાના બજેટ લોકોના ડામાડોળ કરી નાખ્યા છે. તો સુકન પૂરતું ગોલ્ડ કે સિલ્વર લઈ અને સમજદાર નાગરિક તરીકે અથવા સમજદાર માતા પિતા તરીકે દીકરીને કે દીકરાને કા લગડી કે બાર આપો કે જેનું મૂલ્ય વધે. દાગીના ઓછા લ્યો કે જેમાં તમારે લેબરનું પ્રમાણ ઓછું દેવું પડે. સુકન પૂરતા જ લ્યો, અથવા એમને એફડી કઢાવી આપો. સારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. અને તમને લાગે કે હવે ભાવ ઘટાડો આવ્યો છે તો 2 વર્ષ કે 5 વર્ષ પછી પણ તમે તમારા દીકરા કે દીકરીને કે વહુરુને દાગીના લઈ જ દઈ શકો છો. દાગીનાથી જીવન છે એવું તો નથી. પણ ખરા સમયે, કટોકટીના સમયે, જરૂરિયાતના સમયે ઇતર વસ્તુમાં ખર્ચો કરેલો કંઈ કામ નહીં આવે, પણ સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટ કરેલી વસ્તુ તમને ખરા સમયે સગા ભાઈ કે દીકરાની જેમ પડખે ઊભી રહેશે. એટલે એવું લાગે તો દાગીનાનું પ્રમાણ ઓછું કરો, લગડી સિક્કા કે બારનું પ્રમાણ વધારો, તો પણ એ વસ્તુનું નિરાકરણ નીકળી શકે છે. અને તમારી જેવી સગવડતા પ્રમાણે આમ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો અને પ્રસંગ પણ કરી શકો છો. હિતેશભાઈ, તો અંતે તમે અમારા વ્યુઅરને શું કહેવા માંગો છો? દર્શક મિત્રોને ખાસ કરીને વિનંતી છે કે કાં તમે તમારા લીગલ એડવાઇઝરની સલાહ મુજબ જ લે વેચ કરજો, અને તમારે લેવું જ હોય તો ફ્યુચરિસ્ટિક સોદા કરવા કરતા ફિઝિકલમાં ખરીદ વેચાણ કરો. અને તમારે જેટલું લેવું હોય એના 5 થી 10 ટુકડામાં ખરીદી કરો અને 5 થી 10 ટુકડામાં એનું વેચાણ કરો. ધીમે ધીમે કરેલી ખરીદી તમને એવરેજ પ્રાઇસનો લાભ ચોક્કસ આપશે. અને તે જ રીતે વેચાણમાં પણ 10% પ્રાઇસ હાઈ થાય તો એક ટુકડો વેચો, 20% થાય ત્યારે બીજો ટુકડો વેચો, એમ 5-7 ટુકડે વેચો અને 8-10 ટુકડે ખરીદો. હું નથી માનતો કે આ સિસ્ટમ કરવાથી તમે કોઈ દર્શક મિત્રો લોસમાં રહેશો. હિતેશભાઈ, તમે તમારો કિંમતી સમય આવ્યો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને વાતો વિથ મૌલિક યુટ્યુબ ચેનલ